શિક્ષાપત્ર એનો મુખ્ય ઉપદેશ છે વૈષ્ણવનું કર્તવ્ય. સિદ્ધાંત એનો મુખ્ય. અને 24 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પહેલા શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્યો સમજાવ્યા છે. બે વસ્તુ છે, એક છે અધિકાર અને બીજું છે ફરજ. ડ્યુટી અને રાઇટ્સ. વૈષ્ણવ તરીકે મારા રાઇટ્સ શું છે, મારા અધિકાર શું છે. જેમ ભારતના નાગરિક તરીકે, એક ભારતવાસી તરીકે તમારી સામે બે વસ્તુ આવે. એક ભારતીય તરીકેના તમારા હક અને બીજું ભારતીય તરીકે તમારી ફરજો. અત્યારે તકલીફ આપણા બધાની એ છે, ફરજ પ્રત્યે આપણે બધા જ ઉદાસીન હોઈએ છીએ અને હક માટે આપણે બધા લડાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ, આંદોલનો કરવા તૈયાર થઈ જઈએ છીએ. પહેલા જ્યાં સુધી તમે ફરજો પ્રત્યે સજાગ નથી ત્યાં સુધી હક માંગવાનો તમને કોઈ અધિકાર નથી. ગાંધીજીને એક પ્રશ્ન કર્યો હતો કે હક વધારે મહત્વનું કે ફરજ વધારે મહત્વનું? હક પ્રત્યે માણસને સજાગ થવાની જરૂર છે કે ફરજો પ્રત્યે? ત્યારે ગાંધીજી બહુ સરસ ઉત્તર આપ્યો હતો કે દરેક વ્યક્તિ જો પોતાની ફરજ નિભાવે ને તો દરેકના અધિકાર આપમેળે સચવાઈ જાય. પોતે શ્રેષ્ઠ રૂપે પોતાના કર્તવ્યોનું નિભાવ કરે, આપમેળે કોઈનો હક ન મળે. અને ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો મૂળભૂત ફરક અહીંયા છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં હક માટે સજાગ કરવામાં આવે અને ભારતીય સંસ્કૃતિમાં ફરજ માટે સજાગ કરવામાં આવે. તમે એમ કહો કે દીકરા તરીકે મારા હક, પણ પહેલા ભારતીય સંસ્કૃતિમાં એ પ્રશ્ન કરાય કે દીકરા તરીકેની તે ફરજો નિભાવી છે? એક વિદ્યાર્થી તરીકે મારા હક, પણ વિદ્યાર્થી તરીકે તે તારી ફરજ નિભાવી છે? એક નાગરિક તરીકે મારા હક, પણ નાગરિક તરીકેની તે તારા ફરજો નિભાવી છે? એક વૈષ્ણવ તરીકે મારા હક, પણ વૈષ્ણવ તરીકેની તે તારી ફરજો નિભાવી છે? બસ આ બેનું ચિંતન છે. અત્યારે રાઇટ્સ માટેની વધારે ચર્ચા થાય, આ રાઇટ્સ, આ મારા અધિકાર, આ મારા અધિકાર. પણ આજે સમાજને આપણે પ્રશ્ન કરવો પડે કે તમે તમારા હક પ્રત્યે સજાગ જેટલા છો એટલા તમારી ફરજો પ્રત્યે તમે સજાગ છો? અને ફરજો પ્રત્યે જો ઈમાનદાર નથી તો હક માંગવાનો અધિકાર નથી. બસ આજના અત્યારના સમયના સમાજમાં આ વિચારધારાને સમજવાની બહુ જરૂર છે. અહીંયા વૈષ્ણવના કર્તવ્યો સમજાવે છે. એક વૈષ્ણવના લક્ષણ શું, કર્તવ્યો શું? 10 કર્તવ્યોની વાત કરી છે. સાર રૂપે જો જોઈએ તો 10 લક્ષણો, 10 કર્તવ્યોની વાત કરી. પહેલું, લૌકિક વૈદિક કાર્યોમાં કાપટ્ય ભાવથી એનું વર્તન. બીજું, વચનોનો નિરોધ, વાણીનો નિગ્રહ. ત્રીજું, સેવા દ્વારા લીલા ભાવના કરવી. ચોથું, અનવસર સમયે ભાવના કરવી. એવા 10 કર્તવ્યો. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ જેમ જેમ શ્લોકો આવતા જશે એમ આપણે એની ચર્ચા કરતા જઈશું. મુખ્ય 10 કર્તવ્યોની વાત કરી કે વૈષ્ણવ તરીકે આ 10 કાર્યો તમારે કરવાના છે, યા આ લક્ષણો તમારી અંદર હોવા જોઈએ, અથવા આ પ્રકારની વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ. 24 શ્લોકમાં 10 લક્ષણ. વૈષ્ણવ કેવો હોય, વૈષ્ણવે કઈ રીતે રહેવું, વ્યવહાર પક્ષ અને વિચાર પક્ષ, એટલે કે વ્યવહાર પક્ષ અને ભાવના પક્ષ, આ બંને શ્રી હરિરાયજી આપણને શીખવાડે છે. કારણ કે શું જોવું, આંખો ભગવાન આપે પણ આપણને શીખવાડવામાં, જો આ જોવાય આ ન જોવાય. બોલતા આવડી જાય પણ આ બોલાય આ ન બોલાય એમ શીખવાડવામાં આવે. ચાલતા આવડી જાય પણ શીખવાડવામાં, આમ ચલાય ને આમ ન ચલાય. એમ બધું જ શરીર સંબંધી સમજાવવામાં આવે, પણ આમ વિચારાય ને આમ ન વિચારાય એમ કોઈ શીખવાડતું નથી. આવો ભાવ કરાય ને આમ ભાવ ન કરાય એ કોઈ સમજાવતું નથી. હરિરાયજી આપણને બંને પક્ષ સમજાવે છે. એમ તો ત્રણેય પક્ષથી હરિરાયજી સમજાવે. આપણે 2 પક્ષ જાણીએ છીએ, સિદ્ધાંત પક્ષ, બીજો છે ભાવ પક્ષ, અને ત્રીજો પક્ષ છે વ્યવહાર પક્ષ. આ ત્રીજો પક્ષ બહુ મહત્વનો છે. કારણ કે ભાવ ઉત્તમ હોય, વ્યવહાર સિદ્ધાંત ઉત્તમ હોય, પણ વ્યવહાર પક્ષમાં જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં અપરાધ થઈ જાય છે. માધવ ભટ્ટ કશ્મીરની વાર્તામાં આવે ને, ફૂલની ગાદી તકિયા બધા કર્યા, હવે આપણા સેવા ક્રમમાં નથી આવતા, ભાવ કર્યો, ભાવ ઉત્તમ હતો, પણ એમાં સોય રહી ગઈ અને સોય ઠાકોરજીને વાગી તો તીર ખાવું પડ્યું. વ્યવહાર પક્ષમાં ક્યાંક ચૂકી ગયા. રામાનંદ પંડિતના પ્રસંગ આદિમાં આવે ને કે ખાલી એટલું બોલાઈ ગયું પત્નીથી, અરે આ ગોબર લઈ લો નહીં તો વૈષ્ણવ લઈ જશે. વ્યવહાર પક્ષમાં ચૂકી ગયા તો અપરાધ થઈ ગયો. અને એટલા માટે આ ત્રણેય પક્ષ
હરિરાયજી આપણને સમજાવશે. શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંત શું, ભાવના પ્રમાણે કેવો ભાવ રાખવો અને કેવો વ્યવહાર કરવો, આ ત્રણેય સમજાવે. કારણ કે ભાવ ઉત્તમ હોય પણ વ્યવહાર ઉત્તમ ન હોય ને તો એ સેવ્યને સુખ નથી આપી શકાતું. જેમ તમે કોઈના માટે પેંડા બનાવીને રાખ્યા, ખાંડ નાખી બરાબર ગળ્યા, બહુ સરસ પેંડા બનાવ્યા, તમને એના માટે બહુ ભાવ હોય, પણ આવનારા મહેમાનને બહુ ભારે ડાયાબિટીસ રહેતો હોય તો તમારું દિલ ચોખ્ખું હતું, તમે બહુ ઉત્તમ ભાવનાથી કર્યું, બહુ સરસ રીતે બનાવ્યું, અને તમે ખોટું લગાડી લો, મેં આટલા ભાવથી કર્યું તોય ના લીધું, પણ એને લેવું એના માટે હિતકારક નથી, એને શ્રમ આપનારો છે. ભાવના ઉત્તમ હતી પણ વ્યવહાર પક્ષ ઉત્તમ ન કહેવાય, કારણ કે તમે એનો વિચાર ન કરે. તો આમ તમારે બાજુવાળો રહેતો હોય, તમને જરાય એના માટે પ્રેમ ના હોય, પણ દિવસમાં 4 વાર કહી આવો કાંઈ પણ કામ હોય તો હું બેઠો છું મને કહેજો, તો પેલાને કેમ થાય કે આ બહુ સારો પાડોશી છે, ભલે તમે બેઠા જ રહેવાના હોય, ઉભા નાય થવાના હોય એના માટે. એનાથી ઊંધું તમે એને બહુ પ્રેમ કરતા હો ને તમે એના માટે બહુ લાગણી હોય એના માટે કે એનું ભલું થાય, આ થાય, પણ ક્યારે 12 મહિનામાં એકવાર એને મળવાય ન જતા હોય, કહેવાય ન જતા હોય, પેલાને એમ થાય કેવો નકામો માણસ મારી બાજુમાં રહે છે. વ્યવહાર પક્ષમાં તમે નબળા થાવ છો ને તો ઉત્તમતાને નથી પામી શકતા, એની પ્રસન્નતાને નથી પામી શકતા, અને એટલા માટે એ પક્ષ પણ જરૂરી છે. હરિરાયજી આપણને કર્તવ્યો શીખવાડે. વૈષ્ણવ કેવો હોય? સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન સદા અહમતા મમતાથી ઉદ્વેગિત રહેતું હોય. વૈષ્ણવનું પહેલું લક્ષણ, એને અહમતા મમતામાં બહુ આસક્તિ ન હોય. જ્યાં અહમતા ને મમતા પ્રગટે ત્યાં એને ઉદ્વેગ થઈ જાય કે અરે મારું મન ઠાકોરજીને છોડી આ સંસાર અહમતા મમતામાં લાગી ગયું છે. એટલે કે પોતાની અહમતા મમતા આપણને ખૂંચવા લાગે તો માનજો કે મારી અંદર વૈષ્ણવતાનો પ્રવેશ થઈ રહ્યો છે. કારણ કે માણસ સદાય શેમાં જીવે? મેં અરુ મોર તોરતે માયા. તુલસીદાસજી વામન રામાયણમાં એ જ કહ્યું માનસમાં કે માયા શું છે? મેં અરુ મોર તોરતે માયા, મારું અને તારું, અથવા હું અને મારું. બ્રહ્મ સંબંધમાં આપણે શું કરીએ છીએ? સદોદ્વિગ્ન મનઃ, અહમતા મમતામાં જે ઉદ્વેગિત હોય, સંસારમાં જેને રસ ના આવતો હોય પણ ઉદ્વેગ થતો હોય, આ બધું જોઈએ. એક વસ્તુ યાદ રાખો, આ સંસાર ક્યાં સુધી આપણને સુરક્ષા લાગે? જેમ બધું બેંક બેલેન્સ ગોઠવાઈ ગયો, ઘરના બધા ગોઠવાઈ ગયા, બધું સારું સેટ થયું તો તમને કેવું લાગે? હવે બધું સેટલ છે, શાંતિ છે. ભક્તોને એનો જ ભય લાગે છે કે પ્રભુ સંસાર આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. બધા જ પ્રેમ કરનારા મળી ગયા તો ક્યાંક મારું મન એમાં ફસાઈ ન જાય. એને ભય લાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન પ્રભુમાં છે એને ડર લાગે છે કે આ બધું. એટલે જ રાજા માનસિંહ જયારે કુંભનદાસજીને આરસી આપવા માટે આવ્યા સોનાની, ત્યારે કુંભનદાસ આતો રાખો. કુંભનદાસ કે જેનાથી, જેના થકી, જે વસ્તુ વ્યક્તિ વ્યવહાર થકી મારું મન ભગવાનને છોડી બીજામાં જાય એવું કાંઈ જ મને ન જોઈએ. મને આનો ભય લાગે ક્યાંક મારું મન, કારણ કે મનનો શું ભરોસો? આજે પ્રભુ પાસે ચરણોમાં બેઠું છે અને ક્યાંક ઊભું થઈને સંસારમાં જતું રહે, કોણ જાણે? આ મન ઉપર ક્યારે પણ વિશ્વાસ કરવો નહીં. સતત એને તો સજાગ રાખીને ઠાકોરજીના ચરણારવિંદમાં બેસાડી રાખે. કારણ કે અત્યારે જે સુરક્ષા આપે, જેમ કોઈ એક કન્યા હોય 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં જાય છે. હવે પહેલો દિવસ કોલેજમાં છે એટલે એને બીક લાગે, મમ્મી તમે મૂકવા આવો, પપ્પા તમે મૂકવા આવો, બહેનપણીઓને ભેગી કરી લે, ચાલો ને આપણે બધા ભેગા જઈશું કોલેજમાં. એકલા કેમ જવાય? ડર લાગે. એટલે બધાને ભેગા કરીને પહેલા દિવસે કોલેજમાં જાય, પણ એ જ કોલેજમાં 1 વર્ષ થઈ ગયું અને એ કન્યાને કોઈની જોડે પ્રેમ થઈ ગયો. અને પ્રેમ થઈ ગયો એટલે એને થાય કે આજે પપ્પા ના આવે તો સારું મૂકવા, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા એ જ બંધન કરતા લાગવા લાગે. એમ જ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નથી થયો ત્યાં સુધી સંસાર સુરક્ષા આપે, પણ જેનું મન ભગવાનમાં લાગી ગયું એના માટે તો સંસાર પણ બંધન કરતા થઈ જાય. સદોદ્વિગ્ન મનઃ, જેનું મન ઉદ્વેગમાં છે આ અહમતા મમતાને કારણે, કારણ કે મન બધે જઈ રહ્યું છે. એટલે અમારા સુરદાસજી કહે કે મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય.
એ મન, તને કેટલી વાર સમજાયું, પાછો પાછો તું ત્યાં જતો રહે છે. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ, મન પંછી તબ લગી ઉડે, વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ में जब लगायो ना. એક વાર પ્રભુના ચરણારવિંદમાં જેને પ્રેમ જાગી જાય ને, એને પછી ક્યાંય ભય રહેતો નથી, એ નિર્ભય બની જાય. जैसे जहाज को पंछी उड़ जहाज पे આવે, જેમ એ કોઈ જહાજ નીકળ્યું હોય દરિયામાં અને કોઈ પક્ષી બેસી ગયું હોય અને બેસી ગયું ને મધ દરિયે જહાજ આવે અને પેલા પક્ષીને એમ થાય કે હું તો જહાજમાંથી ઉડીને કોઈ જમીન પર જતો રહું, અને પાંખો ફેલાવીને ઉડવાની કોશિશ કરે અને ચારે બાજુ પાણી 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 દેખાય, કોઈ બેસવાની જગ્યા ન દેખાય, એટલે ઉડતું ઉડતું પક્ષી પાછું જહાજમાં આવીને બેસી જાય. એમ ઉડ જહાજ કો પંછી પુન જહાજ પે આવે, એમ વૈષ્ણવનું મન પણ ઘણીવાર એમ થાય કે ઠાકોરજીના ચરણારવિંદમાંથી નીકળીને સંસારમાં ક્યાંક આશ્રય ગોતવા જાય, પણ ચારે બાજુ ઉડતું ઉડતું જુએ અને એમ થાય કે આ બધા આશ્રયો તો પાડનારા અને ડુબાડનારા અને બાંધનારા છે, ક્યાંય કોઈ આશ્રય આપે એવું નથી. એટલે ઉડતું ઉડતું આવીને પાછું ઠાકોરજીના ચરણારવિંદમાં બેસી જાય. આ અહમતા મમતાનું એટલે જ સૌથી પહેલા બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ આ માર્ગમાં આવી. કારણ કે બ્રહ્મ સંબંધ શું છે? આપણી અહમતા અને મમતાનું સમર્પણ છે. વસ્તુઓનું કેવલ સમર્પણ નથી, વસ્તુઓ અને વ્યક્તિમાં રહેલી આપણી અહમતા અને મમતા બ્રહ્મ સંબંધ દ્વારા આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધી. હું અને મારું જે માન્યું હતું, કારણ કે માણસ કંઈ તો લઈને આવતો નથી, છતાંય મારું 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 કર્યા કરે. માખણ ચોરીની લીલામાં આચાર્યો એ જ કહે ને કે ચોર તો માણસ છે, કંઈ લઈને આવતો નથી, છતાંય આય મારું, પેલું મારું, ફલાણું મારું. બધું જ ભગવાનનું છે અને ભગવાન લઈ લે, એમાં ચોરી નથી, એમનો અધિકાર છે. એટલે તો અમારા કુંતાજી પણ કહે ને, વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. પ્રભુ ડગલે ને પગલે મારા જીવનના માર્ગને વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કે આમ કેમ? કુંતાજી કહે કે જ્યારે સુખ આવે છે ને ત્યારે સંસાર વધી જાય છે. દૂર દૂરના સગાઓ એમ કે અમારા તો બહુ નજીકના, અમારા તો સાવ સગા થાય. સુખના સમયે સંબંધીઓને લૌકિકતા વધી જાય. અને પ્રભુ આ બધી લૌકિક આસક્તિઓ છોડવાની તાકાત અમારામાં નથી. અમે સાધારણ જીવો છે, અમે કમજોર મનના લોકો છે. ખરેખર પ્રભુ અમારામાં આ બધું છોડવાની તાકાત નથી, અને એટલા માટે સંકટ માંગુ છું. કેમ? કારણ કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે અમારે સંસારને છોડવું નહીં પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. કારણ કે દુઃખ આવે ત્યારે નજીકના એ લોકો એમ કે અમારા સીધા સગા નહીં હોય, બહુ દૂરના નિકટના લોકો દૂર ભાગી જાય. એટલે પ્રભુ સંસાર છોડવાની તાકાત મારામાં નથી, પણ એવું કંઈક કરી આપો કે સંસાર જ મને છોડીને જતો રહે, જેથી મારું મન કેવલ આપનામાં લાગી રહે. સદોદ્વિગ્ન મન, આ અહમતા મમતા. એક ભક્તને ત્યાં ભગવાન આવે અને આંગણામાં પ્રવેશ કરે, ભગવાને પૂછ્યું આ ગાડી કોની? ભક્તે કહ્યું ભગવાન આપની. અંદર આવ્યા રૂમમાં, આ સોફો કોનો? તો કે આપનો. આ ટીવી કોનું? તો કે આપનું. જેટલી વસ્તુ ઘરમાં બતાવતા જાય ભગવાન એક પછી એક ઓરડામાં, અને બધા માટે ભક્ત એમ કહે ભગવાન આપનું, ભગવાન આપનું, ભગવાન આપનું. એમ કરતા કરતા સેવાના ઓરડામાં આવ્યા. સેવાના ઓરડામાં આવ્યા અને ભગવાનનું સ્વરૂપ બિરાજેલું છે. ત્યારે ભગવાને કહ્યું કે આ ભગવાન કોના? ભક્તે કહ્યું આ મારા છે. બાકી બધું આપનું, પણ આપ મારા છો. કારણ કે જેના આપ થઈ જાઓ અને દુનિયા જેની છે અને એ જેનો થયો તો બધું એનું થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. અને એટલા માટે પ્રભુ ભક્ત કેવો છે? જેનું મન સંસારમાં સુખ નથી પામતું, ઉદ્વેગ પામે છે. સંસારના સુખમાં પણ જેને ઉદ્વેગ થાય છે. આપણા ભક્તોના ચરિત્ર તમે જુઓ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, સદાય ઉદ્વેગિત છે. કારણ કે જ્યારે સંસારમાં રસ આવવા લાગશે ને તો ધીમે ધીમે સંસાર ભગવાનને ભૂલવી દેશે. ધીમે 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 સંસાર એવો રસમય, જેમ કોઈને ખજવાળ થઈ હોય ને એમાં એને આનંદ આવવા લાગે, પણ છેલ્લે એને રોગ વધી જાય છે. આ સંસાર પણ એવો છે. ધીમે ધીમે રસ જગાવતા જગાવતા પોતાનામાં એવી આસક્તિ જગાવી દે કે તમે જેનામાં આસક્ત થયા એટલે તમે એને લખીને આપી દો છો કે મને દુઃખ આપવાનો તને અધિકાર આપું છું. આ જેનાથી તમને દુઃખ પેદા થાય છે. કારણ કે દીકરો જેટલો દુઃખી કરી શકે એટલો પાડોશી ન કરી શકે, જેટલો પાડોશી કરી શકે એટલો અજાણ્યો ન કરી શકે. જ્યાં આપણી આસક્તિ વધારે ત્યાં દુઃખ આપવાનો અધિકાર વધારે. અને એટલા માટે કહ્યું સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ. આ ઉદ્વેગિત જે સંસારમાં છે. અને એટલે જ અમારા મહાપ્રભુજી બે જગ્યાએ ઉદ્વેગ શબ્દનો પ્રયોગ કરે છે. એક સેવા ફલમાં
ઉદ્વેગ પ્રતિબંધ ભોગોવા, સેવામાં પ્રતિબંધ કયો છે. લૌકિક ઉદ્વેગને સેવામાં પ્રતિબંધ કયો છે. કારણ કે આ સંસારનો સ્વભાવ જ છે ચિંતા અને ઉદ્વેગ. જોજો, જેટલી પણ વસ્તુ સંસારની આવી, વસ્તુ આવ્યાનો આનંદ આવશે, પણ એને સાચવવાનો ઉદ્વેગ પણ આવશે. એટલે ગીતાજીમાં ભગવાન કહે અશોચ્યાન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાબાંશુભાસ છે. ન શોક કરવાની વસ્તુનો અર્જુન તું શોક કરે છે, અને તું એમ માને છે કે આ બધાને મારીશ તો મરી જશે. તો ભૂલી ન જઈશ, તું નહીં મારે અને મેં ધાર્યું છે તોય મરવાના. આ સંસારની દરેક વસ્તુ નાશવંત જ છે, જવાની જ છે. અને એટલા માટે તું એમ ઈચ્છે કે કોઈ ન જાય. જો આપણે એમ નથી કહેતા, ક્યારે કોઈ જ્યોતિષને પણ કુંડલી બતાવે તો કોઈ એમ પૂછે ક્યારે જઈશું, કેટલી ઉંમર જીવીશ. કોઈ એમ પૂછે છે કે હું અમર છું કે નહીં, જોઈએ પણ બધાને ખબર જ છે જવાનું છે. કઈ રીતે જવાનું એ ખબર નથી હોતી, જવાનું છે તો નક્કી જ છે બધાને. એમ દરેક વસ્તુ માટે પણ એમ જ છે. બધી જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે પણ આવ્યું છે જવાનું નિશ્ચિત છે. અને એટલા માટે સંસારમાં સમજ રાખવાની, આસક્તિ નહીં રાખવાની. સંસારને એવું ગોઠવીને રાખો કે એની ચિંતા ઓછી થાય. સંસાર અત્યારના સમયે બગાડીને ભગવાનને ભજવા જશો ને તો બગાડેલો સંસાર તમને ભગવાન ભજવા જ નહીં દે. અત્યારના સમયમાં સંસારને એવું ગોઠવો, પ્રેમ રાખવા કરતા બધા ઉપર દયા રાખો. પ્રેમ ભગવાનમાં રાખવાની, સંસારમાં દયા રાખવાની. બધા ઉપર દયા ભાવ રાખો, કરુણા ભાવ રાખો, પણ પ્રેમ ઠાકોરજી. સદોદ્વિગ્ન તો એક જગ્યાએ ઉદ્વેગ એ પ્રતિબંધ છે, અને બીજું નવરત્નમાં ભગવાન મહાપ્રભુજી ઉદ્વેગ શબ્દનો પ્રયોગ કર્યો. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિ યજ્ઞ કરીષ્યતિ. ચિત્તને ઉદ્વેગ કઈ પ્રભુ જે જે કઈ કરે છે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. ચિંતાને છોડ, કારણ કે કરનારો ઠાકોરજી છે. ચલો, તમને એ ચિંતા કરવાની છૂટ કે જેનાથી કઈ ફેર પડવાનો હોય. આપણી 90% ચિંતા એ જ હોય છે જેનાથી કોઈ કાંઈ ફેર નથી પડવાનો. ખાલી ફરકમાં એટલો ફેર પડશે કે તમારું પ્રેશર અને ડાયાબિટીસ વધશે. લોકો જ નથી ઈચ્છતા કે તમે એની ચિંતા કરો. આજે તમારા જ ઘરના બાળકોની જરૂરત કરતા વધારે તમે ચિંતા કરો ને તો તમારી લાગણી અને બંધન લાગવા માંડે. તમે એને બંધન કરતા થઈ જાઓ. શું અમારામાં સમજ નથી કે આટલું અમને ચિંતા કરો છો, અમને પૂછો છો? તમારી હોય લાગણી, પણ પેલાને બંધન લાગવા માંડે. એટલે જે ઈચ્છે કે તમે એની ચિંતા કરો તો એની ચિંતા કરો તો બરાબર છે, પણ તમારા સ્વજનો ઈચ્છતા જ નથી કે તમે ચિંતા એની કરો. એ તમને 10 વાર કે મૂકો ને મારી ચિંતા, હું મારું કરી લઈશ. પણ આપણો સ્વભાવ એવો છે ને કે આપણે ચિંતા કર્યા જ કરીએ. કોઈ નથી ઈચ્છતું સંસારમાં કે તમે એની ચિંતા કરો. ઠાકોરજી ઈચ્છે છે કે તું મારી ચિંતા રાખ. જે ઈચ્છે છે એની ચિંતા કરતા નથી, જે નથી ઈચ્છતા એની ચિંતામાં અડધા થઈ જાય. પ્રભુ સદા ઈચ્છે. પ્રભુ ક્યારે એમ નથી ઈચ્છતા કે તું મારાથી નિશ્ચિંત થઈ જાય. પ્રભુ હંમેશા એવું ઈચ્છે. એટલે કે ભગવાન સંબંધી ચિંતાઓ ઉદ્ધાર કરનારી છે અને સંસાર સંબંધી ચિંતાઓ પતન કરનારી છે. જેને તે ઠાકોરજી બિરાજતા હોય ને એની ચિંતા થાય, એમ થાય ઓ કાલે આ ઉત્સવ છે, જાગવું પડશે, સેવા કરવી પડશે, આમ થાય. અમુક ચિંતાઓ પણ સૌભાગ્યશાળીને થાય, એ ગમે તેને ના થાય. કોઈ એવી ચિંતા કરે કે લો ઘરમાં 5-5 ગાડી છે, આજે એકે ડ્રાઈવર નથી આયા, આટલા બધા એસી રૂમમાં છે કે ચાલતા નથી, બધા જ ઘરેણા ઘરમાં પડ્યા છે, લોકરમાં મૂકવા જવાનો ટાઈમ નથી. આવી ચિંતા કોને થાય? જેને આ બધું હોય, જેને રહેવાના પાપા હોય ને કઈ ના એને આ ચિંતા થાય. જેને 5 ગાડી હોય એને ચિંતા થાય કે ડ્રાઈવર નથી આવ્યો, જેને બધે એસી હોય એને ચિંતા કે નથી ચાલતા, જેને ઘરેણા હોય એને ચિંતા થાય કે મૂકવા જવાનો ટાઈમ નથી. એટલે નસીબ વાળો હોય ને એને આ ચિંતા થાય. એમ ઠાકોરજીને જગાવવા પડશે, સામગ્રી કરવી પડશે, શ્રૃંગાર. આ ચિંતા નસીબ વાળાને થાય કે જેના ઘરે ઠાકોરજી હોય. જેને ના હોય ને આ ચિંતા થાય. એટલે અમુક ચિંતાઓ થાય ને એ પણ સૌભાગ્યનું પ્રતીક છે કે તમને ભગવાનની ચિંતા થાય છે. વિચાર કરો, આખી દુનિયાની જે ચિંતા કરનારો ઠાકોરજી છે ને એની ચિંતા તમે કરો છો. આ તો તમારું ભજન છે, આ તો તમારી માળા છે. પ્રભુ સંબંધી ચિંતન ચિંતા કરો ને એ પણ ફેરવેલી માળા જ કહેવાય, કારણ કે ઉદ્ધારક છે. બાકી સંસારની ચિંતાઓ અમારા ભક્તો કહે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. આ તો એની લીલા છે. સુખ અને દુઃખ રૂપે સંસારની ઘટનાઓને જોશો ને, અનુકૂળતા પ્રતિકૂળતા તો સુખ દુઃખ પેદા થશે. કે અનુકૂળ સંજોગ થયા તો સુખ, પ્રતિકૂળ સંજોગ થયા તો દુઃખ.
મહાપ્રભુજી કહે છે અનુકૂળ પ્રતિકૂળ રૂપે ન જોઈશ, ઘટનાઓ રૂપે જીવનને ન જો, લીલા રૂપે જીવનને જો. કારણ કે આનંદસ્ય હરે લીલા, લીલા રૂપે જોઈશ ને તો દરેક ઘટના આનંદ આપનારી બની જશે. પ્રભુ મને વિપરીત સંજોગોમાં રાખવા લાગે છે, એમાં પ્રસન્ન છે, ચલ પ્રભુ તું રાજી થાય તો આવા સંજોગોમાં રહીશ. તું મને સુખ આપીને રાજી થાય છે તો ચલ હું સુખી થઈને રાજી થઈશ, પણ તું રાજી થાય એ રીતે મારે રહેવું છે. આ એવી દિવ્ય ગાથા છે. મેં પહેલા જ કહ્યું, આમાં ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ, વાર્તા સાહેબ બધાના સિદ્ધાંતોનું નવનીત શિક્ષાપત્રમાં છે. અને આપણે ત્યાં તો પ્રાચીન પરંપરા જે હતી કે જીવનમાં જ્યારે કોઈ પણ ચિંતા આવે તો આપણા વૈષ્ણવમાં એવું કહેવાય કે કોઈ પણ એવો ચિંતા વિષય આવ્યો, ઉદ્વેગ આવ્યો, શું કરવું વૈષ્ણવે? એમ કહેવાતું, પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા, પ્રાચીન આચાર્યો એમ કહેતા કે શિક્ષાપત્ર ખોલું. અને શિક્ષાપત્ર એવું કલ્પવૃક્ષ સમાન છે, એવો એનો પ્રભાવ છે કે તમે જ્યાંથી શિક્ષાપત્ર ખોલો અને વાંચો ને તો તમારી જે ચિંતા હોય એનું નિરાકરણ એમાં મળે. અને હું નાનો હતો, મેં સાંભળ્યું ને મેં તો પ્રયોગ કરીને જોયો હતો, ને ખરેખર સાચું એવું થાય. કાયમ બધા વડીલો એમ કે આપણને કોઈ પણ ચિંતા હોય તો શિક્ષાપત્ર ખોલીને જોઉં તો મને તો લાવ ચેક તો કરું. અને ખરેખર હરિરાય મહાપ્રભુજીની વાણીનો એ પ્રભાવ એવો છે કે જ્યારે પણ કોઈ પણ ચિંતા આપણા વિષયમાં આવે, આપણા જીવનના વિષયમાં, એ ભલે લૌકિક કેમ ન હોય, એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી તમારા લૌકિક અને અલૌકિક બંનેને સાચવી લેનારા છે. બધું તમારું અનુકૂળ કરી દેશે. અને એટલા માટે જ્યારે કોઈ પણ જીવનનો પ્રશ્ન આવે ત્યારે વૈષ્ણવે કમથી કમ બહુ ફાંફા નહીં મારવા. જો જીવન છે, સંસાર છે, એટલે ઉદ્વેગ અને ચિંતાઓ બહુ સહજ છે, સ્વાભાવિક છે. કારણ કે જીવન આપણી ધારણા પ્રમાણે ચાલતું નથી. કોઈ ગમે તેટલો બુદ્ધિશાળી વ્યક્તિ કેમ ન હોય, કેટલાય જિંદગીના પ્લાનિંગ કરીને કેમ ન રાખ્યા હોય, પણ જીવન એના પ્લાનિંગ પ્રમાણે ચાલતું નથી. ક્યારે કયા મોડ ઉપર વળાંક લઈ લે કોને ખબર. એટલે જીવન હંમેશા સરપ્રાઈઝ આપતું જ રહે. અને આપણે ઉત્તરો શોધવાના હોય પૂછેલા પ્રશ્નો. અને એવા સમયે વૈષ્ણવે બહુ ફાંફા નહીં મારવા. એક વસ્તુ સમજી લો, નિષ્કામ ભક્તિ કદાચ તમે નથી કરી શકતા, કામનાઓ છે, પણ એક વાત સ્પષ્ટ લખી લેજો, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. માંગવું જ છે, માંગ્યા વગર નથી રહેવાતું, તો વૈષ્ણવ ઠાકોરજીને નહીં કહે તો બીજા કોને કહેવાય? અમારા ગીતાજીમાં તો ઠાકોરજી એમ કહે છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. ભગવાને અર્થાર્થી હોય કે આર્ત ભક્ત હોય, દરેકને ભક્ત કહ્યા છે. માંગવું એ અપરાધ નથી. હા, ભક્તના જીવનની ઉત્તમતા નથી, ઉત્તમ અવસ્થા ન કહી શકાય, પણ સકામ ભક્ત પણ ભક્ત છે. એટલે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. ગમે ત્યાં ફાંફા મારવા કરતા. કારણ કે માણસ જ્યારે દુઃખ આવે ને, સમજ બંધ થઈ જાય, કોઈનો સાથ ન રહે. કારણ કે જીવનમાં એક વાત યાદ રાખજો, દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. તમને કોઈ આવીને દુઃખના સમય એમ કહેશે કે મારાથી થશે એટલી મદદ કરીશ, પણ કોઈ એવી ગેરંટી ના આપી શકે કે હું તને સુખી કરીશ. સુખી કરનારા કેવલ પરમાત્મા છે. સુખ કેવલ ભગવાનના હાથમાં છે. દુનિયા મદદ કરી શકે છે. અને જો તમે તમારા જીવનમાં સુખ ઈચ્છતા હો, મંગલ ઈચ્છતા હો, આનંદ ઈચ્છતા હો, તો આનંદનું મૂળ ક્યાં છે? તો કે ભગવાન. દુનિયાનો કયો માણસ પોતાના જીવનમાં સુખ નથી ઈચ્છતો, આનંદ નથી ઈચ્છતો, મંગલ નથી ઈચ્છતો? કોઈ કેવું ભગવાનમાં માનું ન માનું, પણ તું મંગલ તો ઈચ્છે છે તારા જીવનમાં, આનંદ તો ઈચ્છે છે. બસ એ આનંદનું સ્વરૂપ એ જ પરમાત્મા છે. તારા જીવનનું મંગલ રૂપ નિધાન સાંવરો, મંગલ રૂપ નિધાન. એટલે અમારા સાહિત્યકારો કહે ને કે જ્યારે મંગળ પર જીવન છે કે નહીં એ શોધવા માટે માણસ મથામણ કરે છે, પણ જીવનમાં મંગલ છે કે નહીં એની ચિંતા નથી કરતા. આપણે મંગળ પર જીવન, એના માટેના કેટલા કોશિશો વૈજ્ઞાનિકો કરે કે ત્યાં જીવ હશે, કેવી સૃષ્ટિ હશે, હશે કે નહીં. આપણે બધા 7 દિવસ એક મંથન કરવા બેઠા છીએ કે અમારા જીવનમાં મંગલ પ્રગટ થયું કે નહીં. અને મંગલ રૂપ નિધાન, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ. આપણા જીવનનું મંગલ કરનારા પરમાત્મા છે.
અને એટલા માટે એક વસ્તુ સમજી લો, તમે જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેવું ઘોર અજ્ઞાન હોય, પણ ભગવાન પાસે જવાનો યા ભગવાન માટે કાર્ય કરવાનો અવસર જીવનમાં મળે ને, ત્યારે પોતાના અપરાધ યા પોતાના અજ્ઞાનનો વિચાર કરીને અટકી ન જતા. જ્યારે પણ તક મળે ભગવાન પાસે જવાની, ભગવત કાર્ય કરવાની, સત્સંગ કરવાની, સેવા કરવાની, ત્યારે આપણે બધા પોતાના અપરાધોને યાદ કરીને અટકી જઈએ. પોતાનું અજ્ઞાન, અમને તો કાંઈ આવડતું નથી, અમે તો આટલા અપરાધ, આવું વ્યસન, અમારી અંદર આવી આદત, અમારા આવા પાપ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, પાપમાંથી મુક્ત કરનારું કોઈ હોય તે પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતાજીમાં ભગવાન જાણે બે હાથ, બે બાહુ ફેલાવીને આમંત્રિત કરે છે. જીવ કહે કે મેં તો અનેક પાપ કર્યા છે, હું કેમ આપની પાસે આવું? ભગવાન કહે એટલે જ તો કહું છું, કેવલ મારી પાસે આવ, કારણ કે મારા સિવાય તને પાપમાંથી છોડાવી શકે એવું કોઈ નથી. એટલે ભગવાન પાસે જવાનો અવસર મળે ત્યારે પોતાના અપરાધોને યાદ કરીને બેઠા ન રહેતા, પોતાની અજ્ઞાનતાને યાદ કરીને બેઠા ન રહેતા. અવસર આવ્યો છે, માનો ભગવાનનું આમંત્રણ આવ્યું છે, જોડાઈ જજો, લાગી જજો. પ્રભુ સિવાય આપણું મંગલ કરનારું બીજું કોણ? અને એટલા માટે ખાસ યુવાન ભાઈ બહેનોને કહીશ, બીજું કાંઈ તમે બહુ ન કરી શકો તો અમારા મહાપ્રભુજી કહે છે કે સન્મુખતા રાખો ઠાકોર. 5 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે. જો આપણને જ્યારે ભગવાન દેખાશે બધું પછીની વાત, પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 5 મિનિટ ઊભા રહો. ભગવાન મને જોઈ રહ્યો છે, કારણ કે પ્રભુની દ્રષ્ટિ પડે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો ટળી જાય. તમને હવેલીમાં અનુકૂળતા આવતી હોય તો હવેલીમાં, ઘરે ઠાકોરજીની સેવામાં આવતું હોય તો ત્યાં. પણ અમારા મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપી. જો તમે બહિર્મુખ થયા, ભગવાનથી વિમુખ થયા, તો આ કાલના પ્રવાહમાં વહી જતા તમને કોઈ રોકી નહીં શકે. ન બુદ્ધિ કામ આવશે, ન પુણ્યો કામ આવશે, ન સમજણ કામ આવશે, ન ભણતર કામ આવશે. તણાઈ જશો આ કાલના પ્રવાહમાં. એક જ વસ્તુ બચાવે એમ છે, પ્રભુની સન્મુખતા. 5 મિનિટ ઉભા નક્કી કરો, મારે રોજ એક અષ્ટાક્ષરની માળા કરવી છે, એક યમનાષ્ટકનો પાઠ કરો. તમે બધા શિક્ષાપત્રના સત્સંગમાં બેઠા છો, હરિરાયજીની સન્મુખ તમે બેઠા છો. યુવાનોને કહું, સંકલ્પ કરો, કારણ કે અત્યારના સમયમાં કોઈ બચાવી શકે એમ હોય, સૌભાગ્ય આપનારું કોઈ તત્વ હોય, તે ભગવદ આશ્રય છે. નિયમ બનાવો, 10 મિનિટ એક રીતે ઉભા રહો કે ભગવાન મને જોઈ રહ્યો છે. અને પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે ને, એના અમંગલનો નાશ થઈ જતો હોય છે.